ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ થઈ રહેલ રેતી ખનનના મુદ્દે દિવસે ને દિવસે વિવાદ વિસ્તૃત બનતો જાય છે। ઘણીવાર રેત માફિયાઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે વિવાદ થતો હોવાની ઘટનાઓ પણ બહાર આવતી હોય છે। ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને ગ્રામજનો આમને સામને આવી ગયા હોવાની વાત સોશિયલ મીડિયા પર વહેતી થતા ચકચાર મચી જવા પામી છે। આ અંગે ઇન્દોરના અગ્રણી દશરથભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ આજરોજ સવારના કરજણના ધારાસભ્યનો પુત્ર ઋષિ પટેલ તેના સાગરીતો લઈને આવ્યો હતો અને દશરથ ઠાકોરને કહ્યું કે ધારાસભ્યનો પુત્ર છું અને નદીમાં જેમ ફાવે તેમ રેતી ખોદીશ, જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરજો, આમ કહીને કેટલાક લોકો પર જાન લેવા હુમલો કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી અને 2 નંબરનું કામ ચાલશે જેમ કહ્યું હતું। દશરથ ઠાકોરે ભરૂચના ખાણ ખનીજ અધિકારીઓ પણ રેત ખનનમાં સામેલ હોવાની શંકા દર્શાવી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈ લીઝ નથી છતાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજરથી વધુ બેરોકટોક ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ઝઘડિયા। ભાઈ શું ઘટના બની આજે? હું દશરથ ઠાકોર, ગામ ઇન્દોર, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ। હું ઇન્દોર ગામનો વતની છું। આજ રોજ સવારના હું અહીંયા વિસ્તારમાં આવેલો મારા ભરૂચ જિલ્લામાં અહીંયા ગામ લીલોર જે એમએલએ અક્ષય પટેલનો છોકરો છે ઋષિ પટેલ એ સીધો આવ્યો ને આવીને મેં એવું કીધું કે ભાઈ આ વિસ્તારમાં તમારો બેફામ ખોદકામ ચાલે છે તે કે હું એમએલએનો છોકરો છું, જેમ ફાવે એમ ખોદીશ ને સીધો એને એના સાગરીતો લઈને આવેલો 4-5 માણસો સીધો મારી પર જાન લેવા હુમલો કર્યો। એના મારી પાસે પુરાવા છે અને સાથે સાથે મારા ભાઈ પર બી જાન લેવા હુમલો કરેલો છે ને એવું કીધેલું છે કે હું એમએલએનો છોકરો છું તો હું બેફામ ચલવીશ અહીંયાથી ને રાત દિવસ અહીંયા ચાલે છે ને મને મારી નાખવાની જાનથી ધમકી આપેલી છે ને મારી સાથે આદિવાસીઓ પણ હતા તેમને બી એવું બોલેલો છે કે ભીલરા એમ છે તેમ છે, હું અહીંનો એમએલએનો છોકરો છે અને એવું કીધેલું છે કે તારે જઈ રજૂઆત કરવી હોય તો કરી લે, આ બધું ચાલશે જ 2 નંબરી। ને સાહેબ તમે અહીં જોઈ શકો છો કે બેફામ ચાલે। નર્મદામાં સૌથી મોટું ખોદકામ કરતું હોય તો અત્યારે અક્ષય પટેલનો છોકરો ઋષિ પટેલ છે સાહેબ। એને મેં તો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ભરૂચના ખાણ ખનીજના સાહેબ જાની સાહેબને કે આ કોની નજર હેઠળ આ બધું ચાલે છે? રાત્રે પણ ચાલે છે, નદીમાં તમે જોઈ શકો છો બેફામ ચીલા ખેંચી નાખ્યા છે ને ખોદકામ ચાલે છે, મશીનરી બી તમે જોઈ શકો છો ને મને એવું કીધેલું છે કે તારે જે કરવું હોય તે કર, બાકી હું તો ખોદવાનો જ છે અને તારે જઈ જવું હોય તો જઈશ જજે, પણ આ તો ચાલુ જ રહેશે। એટલે મારે ખાણ ખનીજના અમે એવું લાગે છે કે ખાણ ખનીજના જાની સાહેબ પણ ઇન્વોલ્વ છે। જાની સાહેબને પણ ધ્યાન આપવા દોરું છું કે આ સાહેબ આ કોની નજર હેઠળ ચાલે છે। એટલે આજે અમારી પર જાન લેવા હુમલો કરેલો છે ને એના મારી પાસે પુરાવા છે સાહેબ। ને અહીંયાથી તમે કોનાથી જોઈ શકો કે લીલોર સુધીને અત્યારે પણ આ મશીનરી ચાલુ જ છે બેફામ। એને બ્રિજ બનાવેલો છે બેફામ ચાલે। ગઈ વખતે બી એને લગભગ અહીંયા આગળ ભારે ખોદકામ થયેલું ને એની પણ ઉપર સુધીને રજૂઆત કરેલી। એટલે આ જાની સાહેબને બી કહેવા માંગુ છું કે આનું કંઈક કરજો। તમે કહો છો બ્રિજ બનાવ્યો છે, નર્મદાની અંદરમાં બ્રિજ બનાવ્યો છે? હા, નર્મદામાં એમને બ્રિજ બનાવેલો છે ને આજુબાજુ અત્યારે હાલમાં બી એ નાવડી મૂકીને કોઈ લીઝ નથી ને ત્યાં આગળ બી બેફામ કામ ચાલે છે। તો અધિકારીઓને બી મિલી ભગત લાગે છે ને જાની સાહેબ પણ મળેલા છે। કદાચ આની પરથી તો એવું લાગે છે કે જાની સાહેબ પણ પૈસાનો વહીવટ ફૂલ જોશમાં ચાલે છે। ભાઈ તમારું નામ જણાવો। વસાવા હસમુખભાઈ કરશનભાઈ, ગામ ઇન્દોર, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ। હું ઇન્દોર ગામનો સરપંચ છું। પહેલાં અગાઉ બી ઋષિભાઈ લોકોએ ખોદકામ કરેલું તો અમે એમને જાણ કરેલી કે અમારે ઇન્દોરની હદમાં ખોદવું નહીં ભરૂચ જિલ્લામાં, ને હમણાં બી અગાઉ 4-5 દિવસ પહેલાં અમે જાણ કરી હતી કે તમારે ખોદકામ કરવું નહીં। અને આ ગામના વડીલ દશરથભાઈ આવેલા ને એમની જોડે અહીંયા આગળ તપાસ માટે જ આવેલા એવા લોકો તો ફર્યા તો એમને જોયું કે કેમ આ ખોદો છો, તો એમને જોડે મારામારી થઈ અને બબાલ થઈ હામાહામી।